નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। હાલના આધુનિક યુગમાં તમામ મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે। ત્યારે સુરતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી પ્રારંભ દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી હતી। મહિલાઓને વિવિધ કોર્સની તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા પ્રારંભની શરૂઆત કરવામાં આવી હતી। સુરતના મહિલા કોર્પોરેટર રેશમાબેન લાપસીવાલા દ્વારા અન્ય મહિલા અગ્રણીઓના સહયોગથી પ્રારંભ વ્યવસાયલક્ષી કોર્સનું તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં હાલ સુધીમાં ઘણી મહિલાઓએ વિવિધ વ્યવસાયલક્ષી કોર્સની તાલીમ લઈ પોતાના વ્યાપાર શરૂ કરી આજે પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે। પ્રારંભ તાલીમ કેન્દ્રમાં મહિલાઓને નેઇલ આર્ટ, મહેંદી આર્ટ, જરદોશી વર્ક, ફેશન ડિઝાઇનિંગ જેવા વિવિધ પ્રકારના કોર્સની તાલીમ આપવામાં આવે છે અને તાલીમ લીધા બાદ સર્ટિફિકેટ પણ તેઓને આપવામાં આવે છે। ત્યારે સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં આવેલ ખંભાતીની વાડીમાં સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પ્રારંભ થકી વિવિધ કોર્સની તાલીમ લેનાર 7 જેટલી મહિલાઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા। સર્ટિફિકેટ વિતરણ સાથે મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ આર્ટનું એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત પ્રદેશ પ્રમુખ પરેશ પટેલ, પૂર્વ સાંસદ સભ્ય દર્શનાબેન જરદોશ, સ્થાનિક કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભમાં તાલીમ લીધેલ મહિલાઓને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા। પ્રારંભ દ્વારા આજે ઘણી મહિલાઓ વિવિધ પ્રકારની તાલીમ લઈ પોતાનો બિઝનેસ કરી પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે। આપનું નામ અને આજે શું કાર્યક્રમ? રેશમાબેન લાપસીવાલા, કોર્પોરેટર વોર્ડ નંબર 13। પ્રારંભ એક પહેલ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની। એક વિચાર આવ્યો કે મહિલાઓ આત્મનિર્ભર કઈ રીતે બની શકે। જે ઘર પરિવાર સાચવે છે, જે પોતાનું કિચન સંભાળે છે, એ ઘરની બહાર નીકળી નથી શકતી, તો આવી બહેનો કઈ રીતે આત્મનિર્ભર બની શકે। એ વિચારની સાથે એક વર્ગની શરૂઆત કરી, જેમાં સિઝન 1 to સિઝન 5 એમ કરીને 5 સિઝનમાં 450 જેટલી બહેનો આ વર્ગમાં પોતે પારંગત થઈ, જેમાં ફેબ્રિક પેઇન્ટ, ગ્લાસ પેઇન્ટ, હેન્ડમેડ જ્વેલરી, હેન્ડવર્ક, ક્રોશિયો, નેઇલ આર્ટ, મહેંદી, હેન્ડમેડ જ્વેલરી, ફેબ્રિક પેઇન્ટ, આમ અનેક પ્રકારના જે વર્ગો છે એની તાલીમ આપવાનું શરૂ થયું। અને આમાં મેં કીધું એ પ્રમાણે 450 બહેનો આજ દિન સુધી આ વર્ગમાં તાલીમ લીધી અને આજે પોતે ઘરે બેસીને આત્મનિર્ભર બની છે અને પોતે કમાણી કરી રહી છે, જેનો આજે મને ખૂબ જ આનંદ છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કે જેમને એક સપનું જોયું હતું મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું, અને એમાં સહભાગી થવાનો મને એક મોકો મળ્યો। મારા વિસ્તારમાં ઘણા બધા દૂર દૂરથી પણ બહેનો આ વર્ગમાં તાલીમ લેવા માટે આવે છે અને ગોપીપુરા વિસ્તારમાં મારો આ વર્ગ ચાલે છે। જેને પણ આ વર્ગમાં તાલીમ મેળવવી હોય તે મારો સંપર્ક કરી શકે છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સમર સિઝન 4 and 5 નો રાખવામાં આવ્યો હતો, જેમાં 60 જેટલી બહેનોને આજે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું છે। સુરત મહાનગરના કોર્પોરેટર શ્રીમતી રેશમાબેન લાપસીવાલા દ્વારા એમના પોતાના મત વિસ્તારની અંદરની બહેનો દીકરીઓ માટે વિવિધ તાલીમ વર્ગનું આયોજન થયું હતું। પ્રારંભ કરીને સંસ્થા દ્વારા એ છેલ્લા 3 વર્ષથી આવી વિવિધ તાલીમો કરે છે। સાયન્સના બેચની અંદર જુદી જુદી કળા દ્વારા નેલ આર્ટ હોય, આર્ટિફિશિયલ દાગીના હોય, પેઇન્ટિંગ્સ હોય, અને એવી રીતે બહેનોને આત્મનિર્ભર કરવાનું કામ કરે છે। એ લોકોને સર્ટિફિકેટ વિતરણ કરે છે। એમની સાથે ટીચરોની એક ટીમ છે। એટલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું જે સપનું છે કે ભાઈ બહેનો આત્મનિર્ભર બને અને જે આપણે લોકલ વસ્તુને વાપરવાનો આગ્રહ રાખવા માટેની આ એક તાલીમ ખૂબ ઉપયોગી થઈ પડે કે જેથી બહેનો પગભર પણ થઈ શકે। એટલે રેશમાબેનને, એમની આખી ટીમને અને આ બધા જે સર્ટિફિકેટ લીધા છે, જેને તાલીમ પામી છે, બધાને ખૂબ ખૂબ અભિનંદન। મેમ, આપ આર્ટ સાથે જોડાયેલા છો, હાલના આધુનિક યુગમાં જે મહિલાઓ છે તે લોકોને આર્ટ બાબતે શું કહેશો? હજી પણ આ યુગમાં જોડાયેલા બહેનોને જન્મજાત જ ની આવડત હોય છે કે ડ્રોઈંગ થી માંડીને રંગોળી પૂરતી થાય, પોતાના ઘરમાં કે મહેંદી લગાવતી થાય ત્યારથી એને કળા સાથે સીધો સંબંધ હોય છે। અને પોતાના ઘર પરિવારને સાચવતા જ્યારે કામ કરે વર્ક ફ્રોમ હોમ, તો એમાં વધારે એને અનુકૂળતા પણ રહે છે। એટલે બહેનોને પોતાના ઘરને, બાળકોને સાચવીને આ કળાની સાથે પગભર થાય તો એ વધારે યોગ્ય કહેવાય। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।